નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એસપી વિષયની અંદર આપણે છેલ્લે સંચાલકોની નિમણૂક વિશે આપણે અભ્યાસ કર્યો કે સંચાલકોની નિમણૂક કઈ રીતે કરવામાં આવે છે. ત્યાર પછી છે સંચાલકોના પ્રકાર. શું છે? સંચાલકોના પ્રકાર. જો સંચાલકના ટોટલ 8 પ્રકાર છે. કેટલા પ્રકારના સંચાલકો કંપની અંદર? તો કે 8 પ્રકારના સંચાલકો. સ્વતંત્ર સંચાલક, મેનેજિંગ ડિરેક્ટર, નોમિની ડિરેક્ટર, વધારાના ડિરેક્ટર, વૈકલ્પિક ડિરેક્ટર, ડિરેક્ટરનો સમય પહોંચતા અગાઉના ડિરેક્ટરની નિમણૂક, ખાલી જગ્યાએ નાના સર્વસ્વચ્છતા ડિરેક્ટર્સ અને સ્ત્રી ડિરેક્ટર. એટલે કે ટોટલ 4 પ્રકારના પ્રકારના સંચાલક જેને કહેવાય કે કંપનીની અંદર હોય છે. હવે જે આખે 8 પ્રકારના જે સંચાલકો છે, આખે 8 પ્રકારના જે ડિરેક્ટર છે, એ દરેક વિશે આપણે વિગતે ચર્ચા કરી. બરાબર છે? આખે 8 પ્રકારના જે ડિરેક્ટર છે એમાં ક્રમશઃ આપણે એક પછી એક ક્રમશઃ આપણે જે સંચાલકો છે એના પ્રકાર વિશે આપણે અભ્યાસ કરી. એમાં પહેલું છે સ્વતંત્ર સંચાલક. આપણે એના વિશે જોઈએ કે સ્વતંત્ર સંચાલક એટલે શું. કેવો સંચાલક? સ્વતંત્ર સંચાલક. નામ જ અસ્પષ્ટ છે. સ્વતંત્ર સંચાલક. જો પેજ નંબર 121, પેજ નંબર 121. ચાલો અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો ખાસ. હવે જો સ્વતંત્ર સંચાલક તો કે કંપની દ્વારા 2013 ની આ નવી જોગવાઈ છે કે દરેક કંપનીમાં ઓછામાં ઓછા 1/3 ભાગના કેટલા? તો કે ઓછામાં ઓછા 1/3 ભાગના સ્વતંત્ર સંચાલક હોવા જોઈએ. તો કે કોઈ પણ કંપની હોય એમાં જે તમે સંચાલકની નિમણૂક કરો એમાંથી ઓછામાં ઓછા 1/3 ભાગના તો સ્વતંત્ર સંચાલક હોવા જોઈએ. માની લો કે તમારી કંપનીમાં 9 સંચાલક તમે નિમણૂક કરો, તેનો ત્રીજો ભાગ એટલે કે તમારી કંપનીમાં ફરજિયાત 3 સંચાલક તો સ્વતંત્ર સંચાલક હોવા જોઈએ. તો કે સ્વતંત્ર સંચાલક જે છે એની આગળ આપણે વાત કરી તો કે સ્વતંત્ર સંચાલક જે છે એ કેન્દ્ર સરકાર જાહેર કંપનીના વર્ગો માટે સ્વતંત્ર સંચાલકની લઘુત્તમ સંખ્યા નક્કી કરે છે. તો કે જે કેન્દ્ર સરકાર છે, જાહેર કંપની જે છે એ જાહેર કંપની માટે તો કે કેન્દ્ર સરકાર તો કે સ્વતંત્ર સંચાલક જે છે એની તો કે સંખ્યા નક્કી કરે છે. તો કે સ્વતંત્ર સંચાલક એટલે કેવો સંચાલક? તો કે સ્વતંત્ર સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય અથવા પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય કે નોમિની ડિરેક્ટર ન હોય એને કેવો સંચાલક કહેવાય? સ્વતંત્ર. તો કે સ્વતંત્ર સંચાલક એટલે કેવી વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય કે નોમિની ડિરેક્ટર ન હોય કે તો કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય, નોમિની ડિરેક્ટર ન હોય કે પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય કે પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય એવી વ્યક્તિ. તો કે સ્વતંત્ર સંચાલક એટલે કેવો સંચાલક? તો કે સ્વતંત્ર સંચાલક એટલે એવો વ્યક્તિ કે જે વ્યક્તિ એમડી આપણે ખબર કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર મુખ્ય સંચાલક એટલે કહેવાય. તો કે જે એમડી ન હોય કે નોમિની ડિરેક્ટર ન હોય. કેવો ન હોય? નોમિની એટલે કે નોમિનેટ કરેલ ડિરેક્ટર કે ભાઈને નોમિનેટ કરો એવા. તો પૂર્ણ સમય એટલે કે પૂર્ણ એટલે કે અમુક સંચાલકો એવા હોય કે જે સંચાલકો
સંપૂર્ણ સમય માટે કંપનીમાં કાર્ય કરતા હોય તો કે સ્વતંત્ર સંચાલક એવો વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોવો જોઈએ, નોમિની ડિરેક્ટર ન હોય કે પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય એવો સંચાલક એટલે સ્વતંત્ર સંચાલક. આ સ્વતંત્ર સંચાલકની જે નિમણૂક છે આની નિમણૂક કેન્દ્ર સરકારના ડેટા બેંકમાંથી કરવામાં આવે. શેમાંથી કરવામાં આવે? કેન્દ્ર સરકારના ડેટા બેંકમાંથી. તો કે સ્વતંત્ર જે સંચાલક છે એની નિમણૂક તો કે જે ડેટા બેંકમાંથી, ડેટા બેંક એટલે શું કે કેન્દ્ર સરકાર દ્વારા તો કે નિર્દિષ્ટ કરેલા તો કે સંસ્થા આ પ્રકારની ડેટા બેંક ઊભી કરવી પડે છે. તો કે જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરે ઈચ્છુક વ્યક્તિના નામ, સરનામું અને લાયકાત હોય. કે આ ડેટા બેંકમાં શું હોય તો કે નામ, સરનામું અને લાયકાત હોય. સંચાલક એની સંચાલક તો કે કેન્દ્ર સરકાર દ્વારા તો કે આવો જે સ્વતંત્ર સંચાલક તમે નિમણૂક કરવાનો એ દરેક સંસ્થાએ તો કે ડેટા બેંક ઊભી એટલે કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ કરેલ સંસ્થા હોય છે. કેન્દ્ર સરકાર જે સંસ્થાનો નિર્દેશ કર્યો હોય આની સંસ્થા એક ડેટા તૈયાર કરે. આ ડેટામાં અમુક સંચાલકોના નામ જે સ્વતંત્ર સંચાલકને લાયક હોય એવા વ્યક્તિનું નામ, સરનામું અને લાયકાત એવા સંચાલક. તો કે આ ડેટા બેંકની માહિતી એકત્રિત કરવા ડેટા એકઠો કર્યો સ્વતંત્ર સંચાલક. તો કે અમુક સંસ્થાઓને કેન્દ્ર સરકારે મંજૂરી, પરવાનગી, આદેશ કર્યો કે તમે આવા વ્યક્તિનું લિસ્ટ બનાવો. અમુક એવા સંચાલકો જે સ્વતંત્ર સંચાલકને લાયક હોય ટૂંકમાં તો કે આવા વ્યક્તિનું તો કે ડેટા બેંક એટલે ડેટા તૈયાર કરો. જેનું નામ, સરનામું અને લાયકાત એમાં દર્શાવવામાં આવતું હોય છે. તો કે આવી પસંદગી કરતી કંપની યોગ્ય સાવચેતી રાખીને તેની સામાન્ય સભામાં માન્ય કરેલી હોવી જોઈએ. એટલે કે તમારે આવો જે સંચાલક છે આ ડેટા બેંક જે હોય જે તમે માહિતી એકત્રિત કરેલી છે એમાંથી તમારે આ સંચાલકની નિમણૂક કરવાની હોય છે. તો કે આ જે સંચાલક નિમણૂક કરો શેમાંથી બની તો કે આ જે ડેટા બેંક એટલે કે જે ડેટા એકત્રિત કરેલો જે સંસ્થાએ છે એમાંથી તમારે તમારા નિયમ મુજબ જેટલા સંચાલકો સ્વતંત્ર રાખવા પડતા હોય તમારે કેવું પડે સભામાં કે ભાઈ જો આપણે ફરજિયાત 3 આ નામ છે એમાંથી સ્વતંત્ર સંચાલક રાખવા પડશે. અને એની જે નિયમ છે જે સાંસભામાં એ નિયમ મુજબ સામાન્ય સભામાં માન્ય થઈ અને સાવચેતી રાખી તમારે નિમણૂક કરવાની હોય છે. સ્વતંત્ર સંચાલક જે હોય એની મુદત 5 વર્ષની હોય. કેટલા વર્ષની હોય? 5 વર્ષ. તો કે જે વ્યક્તિ નિમણૂક સ્વતંત્ર સંચાલક તરીકે થાય તમે સામાન્ય સભામાં કહો કે આ વ્યક્તિને આપણે સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક કરવાનો છે. એટલે સામાન્ય સભામાં જે શેરધારકોની જે સભા છે એ સભાની અંદર તો કે એમાં બહુમતી બેઠક તો શેરધારકો હાઈ પાડવા જોઈએ ને નો આપણે બીજો તમારે લેવો પડે. તો કે આવો જે સંચાલક નિમણૂક કરો એની નિમણૂક કેટલા વર્ષ માટે થઈ છે? આપણે કહો કે સંચાલકો જે છે એ સંચાલકો દર વર્ષે તો કે નિવૃત્ત થતા હોય છે. દર વર્ષે નિવૃત્ત કરવામાં છે. પણ જે સ્વતંત્ર સંચાલક તરીકે જે વ્યક્તિ તમે નિમણૂક કરો છો એ વ્યક્તિની મુદત 5 વર્ષ હોય. કેટલા વર્ષની હોય? 5 વર્ષની. એટલે કે એ વ્યક્તિને 5 વર્ષ સુધી તો કે નિવૃત્ત થતો નથી. સ્વતંત્ર સંચાલક પુનઃ નિમણૂકને પાત્ર છે પરંતુ તે અંગે કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો જોઈએ અને અહેવાલમાં આવી નિમણૂકની જાણ કરવી જોઈએ. સ્વતંત્ર સંચાલક છે એ પુનઃ નિમણૂક થાય શું થઈ શકે? પુનઃ નિમણૂક. પણ પુનઃ નિમણૂક માટે તમારે ખાસ ઠરાવ પસાર કરવો પડે. શું ઠરાવ પસાર કરવો પડે? ખાસ ઠરાવ. માની લે કે કોઈ એક વ્યક્તિને તમે પહેલી સભામાં સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક કરી. હવે એ સ્વતંત્ર સંચાલક કેટલા વર્ષ માટે કામ કરશે? તો કે 5 વર્ષ માટે સ્વતંત્ર સંચાલક તરીકેની એ વ્યક્તિ જેને કહેવાય કે જવાબદારી નિભાવશે. સ્વાભાવિક છે કે ભાઈ એ વ્યક્તિ જે છે એ સ્વતંત્ર સંચાલક તરીકે 5 વર્ષ સુધી કામગીરી
કરશે. હવે માની લો કે એ સંચાલકનું કામ તમને સારું લાગ્યું. હવે તમે એના 5 વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો. હવે ફરીથી તમારે એ જ વ્યક્તિને પાછો તમારે સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક કરવી જોઈએ. બીજી વખત નિમણૂક છે, આપણને એની કામગીરી સારી લાગી તો ફરીથી પુનઃ નિમણૂક પાછી આપણે કરવી. એ જ સંચાલક તો કે તમે એ સંચાલકની પુનઃ નિમણૂક કરી શકો છો, પણ આવી પુનઃ નિમણૂક વખતે તમારે ખાસ ઠરાવ પસાર કરવો. ખાસ ઠરાવ એટલે જેમાં તમને 75% બહુમતી મળવી જોઈએ. સંચાલક 100 વ્યક્તિ બેઠા હોય તેમાં 75 વ્યક્તિ આની તરફેણ હોવા જોઈએ. બરાબર છે કે ભાઈ એની તરફ કેટલા વ્યક્તિઓ છે? 75 એટલે કે 75% મત જેને કહેવાય કે એ વ્યક્તિની તરફેણ હોવા જોઈએ, તો જ એ વ્યક્તિની ફરીથી તમે નિમણૂક કરી શકો છો. તો કે તેમાં પસંદ કરેલ વ્યક્તિને સ્વતંત્ર સંચાલક તરીકે નિમવાના કારણો નિર્દેશવા જોઈએ, પરંતુ કોઈ પણ સ્વતંત્ર સંચાલક વધુમાં વધુ સળંગ 2 મુદતથી વધારે હોદ્દો ધારણ કર્યાના 3 વર્ષ પૂરા થઈ ગયા બાદ ફરીથી નિમણૂકને પાત્ર છે. એટલે બીજું શું કીધું કે કોઈ પણ સ્વતંત્ર સંચાલક છે વધુમાં વધુ 2 વખત 2 મુદત એટલે કેટલા વર્ષ? કે 10 વર્ષ પછી એને 3 વર્ષ પૂરા થાય પછી પાછો નિમણૂક થાય. તો કે કોઈ પણ સ્વતંત્ર સંચાલક છે વધુમાં વધુ 2 વર્ષ સુધી રહી શકે, 2 મુદત સુધી. માની લો કે પહેલી વખત નિમણૂક થઈ સ્વતંત્ર સંચાલક તરીકે, એનું કામ સારું લાગ્યું, હજી તમે બીજી વખત તમે પાછી નિમણૂક કરવા માંગો છો, તો બીજી વખતે પાછી વળી તમે નિમણૂક કરી શકો બીજા 5 વર્ષ માટે. વધુમાં વધુ કેટલા વર્ષ સુધી? 2 એટલે 10 વર્ષ. હવે 10 વર્ષ એટલે કે 2 ટર્મ ઉપર 2 મુદત સુધી એ વ્યક્તિ સ્વતંત્ર સંચાલક તરીકે એ વ્યક્તિએ કામગીરી કરી. હવે પાછી એને તમારે ત્રીજી વખત હજી રાખવું તો ત્રીજી વખત હવે તમે એને રાખી શકશો નહીં. ત્રીજી વખત રાખી શકીએ ત્યારે તો કે એને જે હોદ્દો ધારણ કર્યો છે એના 3 વર્ષ પૂરા થઈ જાય, વચ્ચે 3 વર્ષનો ગેપ થઈ જાય. 3 વર્ષ પૂરા થઈ ગયા બાદ પછી વળી પાછી નિમણૂક તમે કરી શકો. કે ઉપરમાં 2 વર્ષ 10 વર્ષ રહી ગયું, હવે તમારે ત્રીજી વખત હજી સ્વતંત્ર સંચાલક રાખવો છે તો તમે ત્રીજી વખત રાખી શકતા નથી. હવે એને તમારે રાખવો એ વ્યક્તિને તો કેવી રીતે રાખી શકાય? તો કે હવે જો તમારે એ વ્યક્તિને રાખવો હોય તો વચ્ચે 3 વર્ષનો ગેપ રાખો, એટલે કે 3 વર્ષ એમનો રહેવો જોઈએ. એ 3 વર્ષ થઈ જાય પછી પાછો ફરીથી તમે એને સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક કરી શકો છો. આ 3 વર્ષ દરમિયાન સ્વતંત્ર ડિરેક્ટર કંપનીમાં કોઈ પણ સીધી કાર્યકર્તા છોડી શકાય નહીં કે નિમણૂક આપી શકાય નહીં. આ 3 વર્ષ તમે જેને ખાલી રહ્યા છે એ 3 વર્ષ સુધી આ સંચાલક કે કંપની સાથે કોઈ પણ પ્રકારની જેને કહેવાય કે કામગીરી કરેલી હોય, જેને સીધી કાર્યકર કોઈ પણ રીતે એને જેને કહેવાય કે સ્વતંત્ર સંચાલક તરીકેની કામગીરી હોવી જોઈએ. અને એ સંચાલક કે જેને કહેવાય કે સ્વતંત્ર રીતે કે કાર્યકરની કામગીરી એને કરેલી હોવી જોઈએ ને. ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ વ્યક્તિ આ વ્યક્તિની કાર્ય કરતો હોવો જોઈએ ને. હવે સ્વતંત્ર સંચાલકની નિમણૂક વખતે તો કે નીચેની બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. નીચેની બાબતો ધ્યાનમાં લેવી પડે છે. તો કે કઈ બાબતો? કે પહેલી બાબત તો કે સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ બોર્ડના મત પ્રમાણે જે તે ક્ષેત્રમાં નિષ્ણાત, અનુભવી અને કાબેલ હોવો જોઈએ. તો કે સ્વતંત્ર સંચાલક તમે જેને નિમણૂક આપો છો એ વ્યક્તિ નિષ્ણાત, અનુભવી અને કાબેલ હોવો જોઈએ જે તે ક્ષેત્રની. તો કે તમે જેને સ્વતંત્ર સંચાલક તરીકે રાખો છો આ વ્યક્તિ તો કે જે તે ક્ષેત્રની અંદર તો કે નિષ્ણાત, અનુભવી અને કાબેલ ધરાવતો હોય. કાબેલ ધરાવતો તો કે કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ણાત, અનુભવી અને શું હોય છે? કાબેલ હોય. ત્યાર પછી આવી વ્યક્તિ તો કે સ્વતંત્ર સંચાલક તમે જેને રાખો છો આવી વ્યક્તિ કંપની
કે આ જે વ્યક્તિ છે એ ગૌણ કંપની હોય, શાસક કંપની કે કંપની કોઈ પણ કંપનીમાં એ વ્યક્તિ સ્થાપક હોવો જોઈએ. કોણ? તો કે સ્વતંત્ર સંચાલક. પછી આવી વ્યક્તિ કંપનીના કોઈ સ્થાપક કે સંચાલકના સગા ન હોય. તો કે આ વ્યક્તિ જે છે સગા ન હોય. તો કે જે સ્વતંત્ર સંચાલક તરીકે તમે જેને નિમણૂક આપો છો એ વ્યક્તિ કોઈ સ્થાપક કે અન્ય કોઈ પણ સંચાલકની સગો ન હોવો જોઈએ. એટલે રિલેટિવ હોવા જોઈએ નહીં. તો કે આ વ્યક્તિ જે સ્વતંત્ર સંચાલક તરીકે તમે જેને નિમણૂક કરો છો આ વ્યક્તિ તો કે સ્થાપક કે જે સંચાલકો છે એનો એ સગો હોવો જોઈએ ને એટલે કે સગા ન હોવો જોઈએ. ત્યાર પછી તો કે આવી વ્યક્તિ કંપની સાથે, ગૌણ કંપની સાથે કે સહાયક કંપની સાથે, તેના ડિરેક્ટર, પ્રમોટર સાથે, પ્રમોટર એટલે પ્રવર્તક જેને કહેવાય, તો કે પ્રમોટર સાથે નાણાકીય વ્યવહાર અગાઉના 2 વર્ષ સુધી કર્યા હોવા જોઈએ નહીં. તો કે આવી જે સંચાલક છે, આ પ્રકારનો જે સંચાલક છે, આ સંચાલકે તો કે અગાઉના 2 વર્ષ સુધી તો કે કોઈ પણ સંચાલક કે પ્રવર્તક એટલે કે સ્થાપક સાથે કોઈ પણ પ્રકારના આર્થિક કે નાણાકીય વ્યવહારો કરેલા હોવા જોઈએ નહીં. અને ત્યાર પછી છે તો કે કંપનીના મુખ્ય સંચાલકીય પદાધિકારી કેએમપી સાથે નિમણૂકના આપ્યા 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોય જે આપણે આવે કી મેનેજર પર્સન, આની સાથે પણ અગાઉ 3 વર્ષ સુધી આ સંચાલકનો એની સાથે પણ અગાઉના 3 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો જેને કહેવાય કે એને સંબંધ હોવો જોઈએ નહીં. અને પછી આપણે જોઈએ સ્વતંત્ર સંચાલક. ત્યાર પછી આપણે જોઈએ નંબર 2 મેનેજિંગ ડિરેક્ટર. શું જોઈશું આપણે? મેનેજિંગ ડિરેક્ટર જેને કહેવાય એમડી. આપણે શબ્દ સાંભળતા કહીએ કે કંપનીમાં એમડી છે, આપણે કંપનીમાં શું છે? એમડી. તો કે મેનેજિંગ ડિરેક્ટર ને કાર્યકારી સંચાલક પણ કહેવાય. આને શું કહેવાય? કાર્યકારી સંચાલક કહેવાય. મેનેજિંગ ડિરેક્ટર જે છે એને કાર્યકારી સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. કેવો સંચાલક? કાર્યકારી. એટલા માટે કે મેનેજિંગ ડિરેક્ટર છે કંપનીનું સંપૂર્ણ કાર્ય કરતો હોય છે, સંપૂર્ણ સંચાલન કરતો હોય છે. વર્તમાન સમયમાં વાણિજ્ય વ્યવસ્થાપનનું વિશાળ ઉદાહરણ આપણે ખબર છે કંપની શું. અત્યારના સમયમાં જો વાણિજ્ય વ્યવસ્થાનો કોઈ સ્વરૂપ કહી શકાય, વિશાળ સ્વરૂપ, એ સ્વરૂપ એટલે કંપની, જેનું સંચાલન કુશળતા, નીતિમત્તા અને ધંધાદારી ગુણે માંગે છે. ભાઈ એનું તમારે સંચાલન કરવું કોઈ પણ કંપની સ્વરૂપ છે એ કંપની સ્વરૂપનું સંચાલન તમારે કરવું હોય તો એ સંચાલન કરવા માટે તમારી પાસે તો કે જેને કહેવાય કે કુશળતા, આવડત અને નીતિમત્તા હોવી જોઈએ. ત્યારે જ તમે કોઈ પણ કંપનીનું તો કે સંચાલન કરી શકો છો. તો કંપનીનું સંચાલન કેવી થઈ શકે? તો કે જ્યારે તમારી પાસે કંઈક અલગ આવડત, તમારામાં કંઈક કુશળતા હોય તો જ આ જે કંપની સ્વરૂપ છે એનું સંચાલન કરી શકે છે. અને આપણને ખબર છે કે કંપનીનું જે સંચાલન છે એ સંચાલન મંડળ દ્વારા કરવામાં આવે છે. શેના દ્વારા કરવામાં આવે સંચાલન? તો કે સંચાલન મંડળ દ્વારા. તો કે કંપનીના સંચાલન મંડળના સભ્યો જુદા જુદા શહેરમાં વિખરાયેલા હોવાથી કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળી શકે નહીં. એટલે રોજબરોજનો વહીવટ સંભાળવા માટે મેનેજિંગ ડિરેક્ટર, પૂર્ણ સમયના ડિરેક્ટર કે મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. કે ભાઈ રોજબરોજનો વહીવટ સંભાળવા
એમડી ની નિમણૂક કરવાની. તો કે આપણને ખબર છે કંપનીના જે સંચાલકો છે આ સંચાલકો તો કે જુદા જુદા શહેરમાં વિખરાયેલા, કે દરેક સંચાલકો જે છે એ અલગ અલગ શહેરમાં હોય, બધા સંચાલકો એક જ શહેરમાં ન હોય, આપણે જાણીએ છીએ. એટલે કે સંચાલકો જે છે એ દરેક સંચાલકો તો કે જુદા જુદા શહેરમાં હોય છે. કોઈ સંચાલક અમદાવાદમાં હોય, કોઈ રાજકોટમાં હોય, એટલે કે 10 સંચાલકો તો દરેક સંચાલકો એક જ શહેરમાં હોય એવું જરૂરી નથી. એટલે કે બધા જ સંચાલકો જુદા જુદા શહેરમાં વિખરાયેલા હોય છે. તો કે જુદા જુદા શહેરમાં વિખરાયેલા હોવાથી તો કે કંપનીનું જે રોજબરોજનો વહીવટ જેને કે યોગ્ય રીતે થઈ શકે નહીં, જો આપણે કરવું હોય એ મુજબ તો કે વહીવટ કરી શકતા નથી. તો કે કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળવા માટે એમડી ની નિમણૂક કરે, મેનેજિંગ ડિરેક્ટર, કે જે વ્યક્તિ કંપનીમાં રોજ હાજરી આપે છે. એટલે કે કંપનીની જે રોજબરોજનો જે વહીવટ છે એ વ્યક્તિ સંભાળે, જે રોજે રોજની કામગીરી કરે, એને ખબર હોય કે ભાઈ આજે શું થયું, કાલે શું થયું, અને જે અન્ય સંચાલક હોય તેને પણ માહિતી આપી શકતો હોય છે. તો કે મેનેજિંગ ડિરેક્ટરની જે નિમણૂક રહે બરાબર છે, તો કે આની નિમણૂક કોણ કરે? સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે. શેમાં નિમણૂક થાય? સંચાલક મંડળ. તો કે એમડી ની નિમણૂક જે છે એ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવતી છે. આ જે મેનેજિંગ ડિરેક્ટર આપણે આગળ ચર્ચા કરશું, આ જે મેનેજિંગ ડિરેક્ટર જે છે એ જે સંચાલકો છે એને જે સંચાલક મંડળ જે કઈ નિર્ણયો લીધા હોય એને જે મીટિંગમાં બાબતની ચર્ચા કે આપણે આ મહિનામાં આ મુજબ કંપનીનું આપણે કામ કરવાનું છે. તો કે આ જે સંચાલક છે મેનેજિંગ ડિરેક્ટર એ જે સંચાલકોએ જે નિર્ણયો લીધેલા હોય એ નિર્ણયોનો તો કે અમલ કરવાનું કામ કરે છે. એ જે નિર્ણય મુજબ એને સંચાલન કરતો હોય છે એ મુજબ કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળતો હોય છે. બરાબર છે. નિમણૂક કેના દ્વારા કરવામાં આવે છે? સંચાલક મંડળ દ્વારા. ત્યાર પછી ત્રીજો ડિરેક્ટર છે નોમિની ડિરેક્ટર. કેવો ડિરેક્ટર? નોમિની ડિરેક્ટર. નોમિની ડિરેક્ટર એટલે કેવો ડિરેક્ટર? તો કે નિયમન પત્રની જરૂર છે. નીચેના સંજોગોમાં તમે નોમિની ડિરેક્ટર નિમી શકો. શું નિમી શકો? નોમિની. તો કે કયા સંજોગોમાં? તો કે નોમિની ડિરેક્ટરની નિમણૂક કરી શકાય છે. તો કે કયા સંજોગોની અંદર? તો કે નોમિની ડિરેક્ટરની તો કે નિમણૂક કરવામાં આવે છે. તો કે જ્યારે કોઈ પણ સંસ્થા સાથે સમજૂતી અનુસાર નોમિનેટ કરવામાં આવેલ વ્યક્તિ તો કે કોઈ પણ સંસ્થાને તમે સમજૂતી કહી અને સમજૂતી અનુસાર તમે કોઈ વ્યક્તિને જેને કે નોમિનેટ કરવામાં આવે, નામ દે કે આ વ્યક્તિને આપણે ડિરેક્ટર આપો, તો કે જે સંસ્થા દ્વારા જે નોમિનેટ કરાયેલ વ્યક્તિ ભાઈ એ વ્યક્તિ તો કે નિમણૂક કરી શકાય. ત્યાર પછી પ્રવર્તમાન કાયદા અનુસાર કોઈ પણ સંસ્થા દ્વારા નોમિનેટ કરાયેલ વ્યક્તિ ડિરેક્ટર તરીકે નિમણૂક, તો કે આ ખાલી સંસ્થા દ્વારા. ત્યાર પછી પ્રવર્તમાન કાયદા અનુસાર તો કે પ્રવર્તમાન કાયદા અનુસાર નોમિનેટ કરેલ વ્યક્તિ. તો કે અત્યારનો જે કાયદો છે પ્રવર્તમાન એ કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિને નોમિનેટ કરેલ તો એવા વ્યક્તિને પણ નોમિની ડિરેક્ટર તરીકે નિમણૂક કરી શકાય છે. ત્યાર પછી કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીમાં શેર ધારણ કરેલ નોમિનેટ કરેલ વ્યક્તિ, તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકારમાં સરકારી જે કંપની છે એમાં શેર એને ધારણ કરેલા, તો શેર ધારણ કરવાની રૂએ તો કે નોમિનેટ જેને કહેવાય કે ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે. ઘણી કંપનીમાં સરકારી જે કંપની હોય એમાં તમે
તમે સરકારી શેર ધારણ કરેલા હોય કંપનીમાં તો કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા તો કે જે સરકારી કંપનીમાં જે શેર ધારણ કર્યા છે બરાબર છે તો એવી કંપનીમાં પોતાના દ્વારા જે નોમિનેટ કરેલ વ્યક્તિ છે એ વ્યક્તિ તો કે નોમિની ડિરેક્ટર તરીકે તો કે નિમણૂક કરી શકાય છે એટલે કે નીચેના ત્રણ સંજોગોની અંદર તો કે નોમિની ડિરેક્ટરની તો કે નિમણૂક કરવામાં આવે છે કયા સંજોગો તો કે આ ત્રણ સંજોગોમાં તો કે નોમિની ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ નંબર 4 વધારાના ડિરેક્ટર વધારાના ડિરેક્ટર કેવા ડિરેક્ટર તો કે ઘણી વખત વિશ્રાંત વ્યક્તિ કે કામની વ્યક્તિ સંચાલક મંડળમાં જરૂરી અને તેનો સમાવેશ થયેલ ન હોય ત્યારે જો કંપનીમાં નિયમપત્રમાં જોગવાઈ હોય તો કોઈ વ્યક્તિને કોઈ પણ સમયે વધારાના ડિરેક્ટર તરીકે નિમી શકે છે પરંતુ જે વ્યક્તિ સામાન્ય સભામાં ડિરેક્ટર તરીકે નિમણૂક મેળવવામાં નિષ્ફળ થઈ હોય તેને આવી નિમણૂક આપી શકાતી નથી આવા ડિરેક્ટરની મુદત વાર્ષિક સામાન્ય સભા સુધીની હોય છે વધારાના ડિરેક્ટર કેવો ડિરેક્ટર તો કે ઘણી વખત કોઈ નિષ્ણાત વ્યક્તિ કે પછી કોઈ કામની વ્યક્તિ જેની તમારી જે કંપનીમાં જરૂરિયાત કોઈ નિષ્ણાત વ્યક્તિ કે જે કામની વ્યક્તિ છે જેની તો કે કંપનીમાં જરૂરિયાત એટલે કે સંચાલન મંડળમાં તો કે આવા વ્યક્તિ તમારે સંચાલક મંડળમાં જે છે કે ભાઈ ઈ વ્યક્તિ પાસે અમુક બાબતનું નોલેજ છે અમુક બાબતમાં એ વ્યક્તિ ટૂંકમાં કહી શકાય કે નિષ્ણાત છે જેનો એ ભાઈ જાણકાર છે તો કે આવો જે નિષ્ણાત વ્યક્તિ કે જે કામનો વ્યક્તિ છે સંચાલક મંડળને આવા વ્યક્તિની જરૂર હોય માની લો કે એનો સમાવેશ હવે સંચાલક મંડળમાં થયેલ છે નહીં તો કે એનો સમાવેશ સંચાલક મંડળમાં થયેલ હોય નહીં તો આવા સંજોગોની અંદર તો કે આવી જે વ્યક્તિ છે કે જેનો સમાવેશ સંચાલક મંડળમાં કરવામાં નથી તો આવી વ્યક્તિ જો તમારા નિયમન પત્રમાં જોગવાઈ હોય તમારા નિયમન પત્રમાં તમે જોગવાઈ જો દર્શાવેલી હોય તો આ જે નિયમન પત્રમાં તમે જોગવાઈ દર્શાવેલી છે એ જોગવાઈને આધીન તમે આ વધારાના ડિરેક્ટરની નિમણૂક કરી શકો છો કે એમ કહી શકો આ વધારાના ડિરેક્ટર પણ ખાસ આવો ડિરેક્ટર સામાન્ય સભામાં જેને કહે કે આવા ડિરેક્ટર જેને કહે કે સામાન્ય સભામાં જેને કહેવાય કે નિમણૂક મેળવવામાં નિષ્ફળ ગયો હોય તો એને રાખી શકાય નહીં કે માની લો કે આવો તમે કોઈ વ્યક્તિને તમે ડિરેક્ટર એટલે કે વધારાના સંચાલક તરીકે નિમણૂક કરવા માંગો છો અરે ભાઈ નિમણૂક આપણે કરવી છે એમાં કોઈ ના નથી પણ આવો સંચાલક અગાઉ તો કે સામાન્ય સભામાં સંચાલક બનવા માટે દાખલાઈ નોંધાવી અને સામાન્ય સભામાં એને નિષ્ફળ ગયો સંચાલક મને શું કહે એની વિરુદ્ધમાં મત દે તો કે એની તરફના મત મેળવ્યા હોય ટૂંકમાં જેને કે એક વખત ચૂંટણી લડી ચૂક્યો છે અને એમાં શું ગયો છે નિષ્ફળ તો કે જો નિષ્ફળ વ્યક્તિ ગયેલો હોય બરાબર છે તો એવી વ્યક્તિને પાછો તમે વધારાના ડિરેક્ટર તરીકે નિમણૂક કરી શકતા નથી આની મુદત કેટલી હોય છે તો કે જે સ્વતંત્ર સંચાલક હોય એની મુદત તો કે જે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા ભરે અહીંયા સુધીની ટૂંકિયાની મુદત હોય છે પેલી જેવી વાર્ષિક સામાન્ય સભા ભરે એટલે આ જે ડિરેક્ટર છે એની મુદત શું થઈ જાય કોઈ હવે ડિરેક્ટર પાછો વધારે રહેશે નહીં બરાબર છે અત્યારે આપણે ટોટલ જે 8 પ્રકારના સંચાલક છે એમાંથી આપણે 4 પ્રકારના સંચાલકો વિશે ચર્ચા કરી બરાબર છે આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછો એના પછી જે નેક્સ્ટ 4 પ્રકાર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું ચાલો થેન્ક યુ